સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે હરિનું ભજન કરી લો, કાલે વખત કેવી. આપણે ભજન કીર્તન હમણાં સાંભળ્યું. કીર્તન કરતા કોણ છે ખબર રહ્યું? નામાચરણનું યાદ ના રહ્યું? નારણદાસ કહે નિર્મળતાને. નિર્મળ એટલે પવિત્ર. બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કર, એનું કહેવાનો એ છે. પોતે જાતે કોણ હતા? હરિજન. ઠાણી ગામના એ ભક્ત હતા. એને સત્સંગ થયો હતો અને એ સત્સંગ થયા ને એને આવો ભક્તિ પ્રકાશ નામનું કીર્તનાવળી કરી છે. 1000 કીર્તન કર્યા છે. અને જન્મ્યા ત્યાંથી જરૂર જાનો, મરવાનું છે માથે જ, એવું પણ કીર્તનો ગાયા છે. એટલે મારે કહે છે ભગવાનનો ભક્ત ગમે તે જ્ઞાતિમાં હોય પણ છતાં એના સંસ્કારો એ ઊંચ હોય છે. ભક્ત બીજો પલટે નહીં, જો જાય જો અનંત. ઊંચ નીચ ઘેર ઉતરે પણ આખર સંતનો સંત. કારણ કે ભક્તના જે સંસ્કાર પડ્યા હોય, ભક્તિ કરેલી હોય, નિષ્ફળ જતી નથી. એ બીજા જન્મ પછી કોઈ કારણસર ગમે ત્યાં દેહ આવ્યો, નીચ વર્ણમાં પણ આવ્યો, હલકી વર્ણની અંદર આવ્યો, પણ એને જે જ્ઞાન અને જે ભક્તિના સંસ્કાર છે એ પાછા એમને એમ રહે છે. રોહિદાસ ચમાર હતા પણ એ એવા જબરદસ્ત જ્ઞાની હતા. એના કુંડમાંનું પાણી છે જરાક પેલા એના લુગડા ઉપર પડ્યું, એ લુગડાનું આમ ચૂસ્યું, તેને બ્રહ્મ જ્ઞાન થયું. ચમારનો કુંડ તો કેવો સારો હોય, સુગંધીદાર ને વાસ ફર્સ્ટ ક્લાસમાં આવતો હોય. ચમારનો કુંડ જોયો છે? ચામડો અંદર નાખે અને એ ચામડાની દુર્ગંધવાળો જ કુંડ, પાણી ભરેલું હોય. ત્યાં ઊભા રહીએ તો આપણે માથું તૂટી જાય, એટલું બધી દુર્ગંધ આવતી હોય. હવે એ ચમાર પોતે રોહિતદાસ એ કામ કરતા હતા. અને એ કુંડમાં જે ચામડા ધોવે એનું કુંડનું પાણી એક ભાઈ ગયા હતા. તમે લુગડું આમ પેલું આ ચરણાવીત આપે ને, એ એને પાછું ચરણાવીત આપે, દરેક આવે એને, અને પીવે એને બ્રહ્મ જ્ઞાન થાય. એક ભાઈ આમ કરીને આમ કર્યું પણ એ દોઅહીં ઉપર આવી ગયું, ડરી ગયું, તો પછી એ લુગડાને જ ચૂસ્યું, તો લુગડામાંથી બ્રહ્મ જ્ઞાન, એટલે એમાંથી પણ થયું. એટલે કેવાનો આવો જબરજસ્ત પ્રતાપ હતો. એટલે શું, રોહિતદાસ આમ નીચ જ્ઞાતિમાં જન્મ્યા પણ પૂર્વના બહુ સંસ્કારી છે. એટલે આપણને કેટલી વખત લાગે કે આની પાસે શું સાંભળવું, એની પાસે પણ એવું જ્ઞાન હોય છે. નારાયણદાસના એક કીર્તન મારા મૂર્તિના છે, વૈરાગના છે, પછી એ પ્રમાણે આ બધા મેં કહું એવી રીતના ઘણા મૂર્તિ છે. અને એ એક આપણને સમજાવે છે કે ભાઈ ભગવાન ભજી લો, કાલે વખત કેવી. આપણો એક સરખા દિવસ કોઈના જતા નથી, અપડાઉન થયા જ કરે છે. અહીં કહે છે જેમ પૃથ્વીમાં થર આવે છે, પૃથ્વીમાં માટીનો થર આવે, પછી કાંકરા આવે, રેતી આવે, પથ્થર આવે, એમ જુદું જુદું કઠણ પોચું આયા જ કરે. એમ આપણું જીવનમાં પણ એ થર બધા ચાલે છે, એટલે થર પોચું આયા જ કરે. એટલે આપણો કોઈ નિર્ધાર નથી કે આપણે બરાબર એક ધારું આપણું જીવન રહેશે, એમાં ફેરફાર થાય છે. એટલે એની અંદર જ્યારે આપણી પરિસ્થિતિ સારી હોય, શરીરની સ્થિતિ સારી હોય, આર્થિક સ્થિતિ સારી હોય, બધું સમાજની રીતે આપણું બધું અનુકૂળ હોય, બીજું ત્રીજું હોય, ત્યારે ભગવાન ભજી લેવા. અનુકૂળ જોવા રહીએ તો આપણો અનુકૂળ સમય આવે જ નહીં. બધું પરવારી લેવું, નિરાંત કરીને પછી ધોળા વાળ થાય ત્યારે ભગવાન ભજવા થવું. પછી કાળામાં ભરી લે ને પછી ધોળા થયા કે ના થયા કોને ખબર છે. અને બીજું બધું હરખું સંસારનું આવ્યું કે કેમ એ કંઈ ખબર છે? આપણે ઘરમાં કેટલા ક્લેશ, કુટુંબી કેટલા ક્લેશ, સમાજના બધા ક્લેશ, આ બધા ક્લેશોની અંદર પછી આપણે ઉદ્વેગને અશાંતિમાં જીવન જાય. ભગવાન ક્યાં ભજવા નવરા થાય? ઘરના ક્લેશમાંથી ઊંચો ના આવે. ધંધાની મુશ્કેલીઓ આવી જાય, સેવા કરવી હોય, સારો ધંધો હોય, ત્યારે જાણે કે ના બધું ચાલે છે, મંદિરનું કામ ચાલે છે ને સેવ ઉતાર, પણ ત્યારે તો મંદિર તો થવાનું, પણ તમારું પહેલી પરિસ્થિતિ બદલાઈ જાય તો શું થાય? એટલે ધર્મનું કામ તત્કાળ કરવાનું કહ્યું છે. ધર્મનું કામ તત્કાળ કરવું, એટલે જ્યારે વિચાર થયો, સંકલ્પ થયો ત્યારે કરવો. અને કેટલાકને એવું છે કે આ મંદિરની અમે સેવા લખે
પછી જાણે કે હવે મંદિરને ક્યાં ઉતાવળ છે, એટલે ધંધા રીતે પોતાના બેંકોમાં વ્યાજોમાં વધતું જાય, એટલે પછી જેટલી લખાયેલી બેંકનું વ્યાજ થાય તારા પછી ચાલો આવે, એટલે મૂળ રહે પછી એટલે એવો વિચાર કરે. હવે હવે એ બધું બરોબર છે કે હજુ ક્યાં જમીન લીધી છે, હજુ ક્યાં અહીંયા આગળ મંદિરનું કામ શરૂ થયું છે, હજુ ક્યાં પ્લાનિંગ થયું છે, હજુ ક્યાં પાયા ખોદાયા છે, હજુ ક્યાં જમીન, એમ કરતાં કરતાં લંબાઈ જાય. અને પછી આપણી પરિસ્થિતિ બદલાઈ ગઈ એટલે જય સ્વામિનારાયણ થઈ ગયા. એટલે આવી કેટલીક વખત વસ્તુ છે. પણ જો પોતાનું ઘરનું કામ કરવું હોય તો ગમે તેમ કરીને પણ એ આપણે કામ થઈ જાય છે. એટલે શું આ મંદિર ભગવાન ભજવામાં આપણે આવો વિલંબ થાય છે, ભક્તિ કરવામાં, સેવા કરવામાં. પણ સ્વામી કહે છે આપણે સંકલ્પ થયો તરત કામ પતાવી દેવું. કેમ રાણા? જો પતી ગયું, શાંતિ થઈ ગઈ ને, બહુ શાંતિ થઈ ગયેલો. કે આ આફ્રિકાના દેશકાળ પલટાઈ ગયા, લખાયેલી મોટી રકમો, પણ પછી શું થયું કે હવે આ બદલાઈ ગયું એટલે પછી બધા બેસી ગયા. રાણાએ ઘા માર્યો કે જે થવાનું થાય પણ આપણે કાઢીને આપી દીધા હતા. તારે શું કહે ને, પેલા બિચારા બેંકોમાં ફસાઈ ગયા, ફરી બીજા ધંધામાં ફસાઈ ગયા, બીજાને ફસાઈ ગયા, એટલે થાય. પણ જો તે ઘડીએ જ આપી દીધા જ્યારે લખ્યું ત્યારે બધાની સગવડ હતી, બધા ફૂલ પાવર હતા તે ઘડીએ, પણ ના થઈ ગયું. હવે આપણે એ કરવાનું છે, પણ ચાય આપણે હરિભક્તોની એવું નથી કે એની ઈચ્છા નથી, પણ પરિસ્થિતિ બદલાય. જે લખાયું છે દરેકની ઈચ્છા તો છે કે મારે આપવા જ છે, એવું કોઈને નથી કે મારે નથી આપવા, એની ભાવના પણ ન હોય. ઉત્સાહથી લખાય છે ને ઉત્સાહથી આપે છે ને કરે છે, પણ આપણી પરિસ્થિતિ બદલાય એને માટે આ કહે છે કે આજે હરિનું ભજન કરી લો. કાલે વખત કેવી, કાલે કેવો આવશે આપણને ખબર નથી. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. જાનકીનાથ એટલે રામ ભગવાન, એને પણ ખબર ન રહી. આ તો એક દ્રષ્ટાંત છે, ભગવાન તો બધું જાણતા હોય છે, પણ છતાંય આ કવિએ લખી નાખ્યું કે એમને પણ રાત્રે નક્કી થઈ ગયો રાજ્યાભિષેક થવાનો. દશરથ રાજાએ પોતાની ગાદી ઉપર રામને બેસવાનું નક્કી થઈ ગયું, તોરણ થઈ ગયા, આમંત્રણ થઈ ગયા, વાજા બાજા વાગી ગયા, બધું ધામધૂમ થઈ ગયું. સવારે મુહૂર્ત પ્રમાણે બેસાડવાના હતા, ત્યાં રાતના 12 વાગે ધડાકો થયો. પેલો બોમ્બ ફૂટે ને, નૈરોબીમાં હમણાં ફૂટ્યો, નૈરોબીમાં ફૂટ્યો, બધી આખી બિલ્ડિંગ તોડી નાખ્યું પેલા અમેરિકાવાળાનું. ધડાધડ થઈ ગયો. બોમ્બ ધડાકા એવા થઈ જાય છે, ખબર નથી પડતી કે આપણા જીવનમાં ક્યારે ધડાકો કેવી જાતનો થશે એ કોઈને ખબર નથી. એટલે એ બધા વિચાર કરીને કે આપણો હરખું બધું જે છે 80-100 વર્ષ તો એવું નથી હોતું. એમાં કેટલીક આવી પરિસ્થિતિઓની અંદર આપણે ભગવાનનું જે ધ્યાન ભજન કરી લેવાનું છે. અગ્ર વસ્તુ કરવાનું એ જ છે, મહત્ત્વની વસ્તુ એ છે કે ભગવાનનું ભજન કરી આત્મકલ્યાણની વાત પહેલી કરે. 100 કામ મૂકીને આ પ્રમાણે આપણે કરી લેવાનું. ખાઈ લેવું, નાહી લેવું, 1000 મૂકીને, લાખ મૂકીને દાન કરી લેવું, અને કરોડ કામ બગાડીને મોક્ષ સુધારો. બધાથી મહત્ત્વ એને આપ્યું શાસ્ત્રકારોએ. જેને અનુભવ છે એ લખે છે, પણ આપણને એમ છે કે હજુ હું તો બહુ જ જીવવાનો જ, મારે તો કંઈ વાંધો જ આવવાનું નથી. પણ ક્યારે કંઈ થઈ જાય છે. અત્યારે આપણે ઘણા મોટા જબરજસ્ત મહારથીઓના પણ આ શરીરના આ અવયવો ફરી જાય અને કંઈકનું કંઈક થઈ જાય. એટલે સ્વામી કે દેહનો નિર્ધાર નથી માટે કહું. એટલે હરિભજવાનું કહે છે નારાયણદાસ, એ બહુ જ અગત્યની વસ્તુ છે. મોટા સંતોએ પણ કહ્યું છે કે કાલે વખત કેવી આવશે એનો વિચાર કરવો નથી, કે હું કાલે વધારે સારો થઈશ કે વધો થઈશ એનો આપણને ખ્યાલ નથી. તો એ પ્રમાણે રામ ભગવાનને પણ વનવાસ જવું પડ્યું. હવે રાત્રે કઈ વાત હતી ને સવારે કઈ વાત થઈ ગઈ. એટલે એવું છે સ્વામી કે રાત્રે ન લગ્નના ગીતા ગવાતા હોય અને સવારે મરસિયા ગવાતા હોય. રાત્રે ભાઈને લગ્નનું ધામધૂમ ને બધું થયું હોય, પીઠી ચોડીને વરરાજા તૈયાર થઈ ગયો હોય ને સવારે વરઘોડો નીકળવાનો હોય, પણ મરણ થઈ ગયું. એટલે એ થઈ ગયું. પેલા કંઈ લખ્યું છે ને કે હવેલીઓનું બીજું ને ત્રીજું બધું કર્યું, કરોડ લાખો રૂપિયાની મકાન બીજું બનાવી દીધું, બંગલા. પછી મુહૂર્ત આવ્યું, એટલે મુહૂર્ત પહેલાં મૃત્યુ થયું. ક્યાં રહેવા જવાનું થયું? કે બહુ વિચારથી કર્યું કે અમે રહીશું, કરશું ને આનંદ કરશું, પણ એ મુહૂર્ત જોવડાયું ખરું. અને મુહૂર્ત જોઈને વિદાડે થવાનું હતું, મેં ઘર પ્રવેશ કરવાનો હતો, પણ ઘર પ્રવેશને બદલે સ્મશાન પ્રવેશ થઈ ગયો. ઓમ સ્વાહા. પછી એવું થાય. એટલે કહેવાનું છે કે આવા વિચારો આપણે આવું બધું રહી જાય છે. એટલે મોટા પુરુષો આપણને કહે છે
કે ક્યારે શું બનશે એની ખબર નથી, માટે મહારાજની આજ્ઞા છે કે આપણે ભજન કરી લેવું. કરોડ કામ બને મોક્ષ સુઈ લો. મારે કે બ્રહ્માંડમાં 14 લોકના બ્રહ્માંડ સુખ નથી, એવું ભજનમાં સુખ છે. હવે 14 લોકનું બ્રહ્માંડનું સુખ મેળવતા મેળવતા તો કેટલી જિંદગીઓ ચાલી જાય તો 14 લોકનું બ્રહ્માંડનું સુખ તો મળે નહીં. હવે એના કરતાં ભગવાનનું ભજન છે અધિક કહ્યું તો એ તો છે જે થઈ જાય એવું છે. આને આ દેહે અને દરરોજ થાય, આપણને આને દેહ દરરોજ ભજન થાય. એ કેટલું પહેલાં કરતાં અધિક છે, પણ પેલું મનાય છે ને આ મનાતું નથી, એટલે થતું નથી. પણ જો મનાઈ જાય તો સ્વાય કે કામ છે. ને હકીકત વસ્તુ આ છે કે આ જ કરેલું કામમાં આવશે, સાથે બીજું કંઈ આવે છે નથી આવતું આપણે. પણ છતાં મંડીએ છીએ કે ના જ આવશે જાણે એમ, પણ કોઈને આવ્યું નથી ને આપણને ક્યાંથી આવે? મોટા મોટા બધા મૂકીને ગયા છે. એટલે આ રીતે આપણને સમજાય તો સ્વામી કહે છે કે આ દેહનો નિર્ધાર નથી. એમ સમજીને આપણે આ ભગવાનનું નામ સ્મરણ ભજન કથા વાર્તા કીર્તન કરી લેવું, અચૂક કરી લેવું. એમ પહેલાં પહેલો વિચાર ઉઠતા એનો જ કરવો, ભજનનો જ કરવો. બધો વ્યવહારનો તો ચાલે છે ને થયા કરે, પણ માણસ કે કરે ઉઠીને આ ઉઘરાણી કરીશ, આ ધંધો કરો, બીજું કરવું, એનો બધો ટેલિફોનને બીજી બધું ચાલતું હોય, ટીવી એક બાજુ ચાલતી હોય. હવે એની ક્યાં જરૂર છે? સવારે ઉઠ્યા ત્યાં ભગવાનની પ્રાર્થના કરો કે રાતે ઊંઘમાંથી ઉઠાડ્યા જીવતા ન કરે, રાત્રે જ થઈ ગયો તો રામ બોલો ભાઈ, રામ થઈ જાત. પણ એમ નથી વિચાર આવતો, જોઈએ છે છતાં પણ. એટલા માટે આપણને આ સ્વામી વાતો કહે છે કે ભાઈ તમે ભગવાન ભજી લો. આ કરવાનું, આ છે અગત્યની વસ્તુ છે, એમાં કરવું. સહેજે થઈ જવું છે તો ભજનનું સુખ જો એવું બનાવ્યું તો સહેજે ભજન થયા જ કરે, ભજન થયા જ કરે દરેક વખતે, દરેક ક્રિયાની અંદર. અને આગળના ભક્તો એ કર્યું છે ને સુખ્યા થયા છે. જેને જેને આ રીતે ભજનનો માર્ગ લીધો, વ્યવહાર એ કર્યો છે. વ્યવહાર કંઈ કોઈનો બગડ્યો નથી, વ્યવહારમાં કોઈને ખોટ આવી નથી, એ કોઈને એ નથી, બધું જ ભગવાનની ઈચ્છાથી એ ચાલે છે ને એ ચાલે છે. પણ ભજન કરે તો શું કે બધું દુઃખ માત્ર ટળી જાય, સુખ માત્ર થઈ જાય. એવું ભગવાનના નામનો પ્રતાપ છે, ભગવાનના ભજનનો પ્રતાપ છે. અને એ આપણે કરીને કરવાની વસ્તુ છે. અને એ કરવા માટે એટલે હરિ કહ્યું કે આજે હરિનું ભજન કરો, કાલે વખત કેવી. અને છેલ્લી કડીમાં એને કહી દીધું કે મને આનંદદાસ કહે છે નિર્મળ અને પછી શું કહ્યું? પ્રગટ પ્રભુને ચરણે જા. બસ તું પ્રગટ પ્રભુને એટલે ભગવાનને ચરણે જવાની વાત કરી. કેવી રીતે? નિર્મળ થઈને, પવિત્ર થઈને, શુદ્ધ થઈને, એટલે બ્રહ્મરૂપ થઈને. શુદ્ધ ક્યારે થવાય? બ્રહ્મરૂપ થાય ત્યારે. બ્રહ્મરૂપ થવા માટે મહારાજ તો ગુણાત્યાન સ્વામી લાવ્યા છે. અને એવા પુરુષ સાક્ષાત જોગી મહારાજ એ આપણને મળ્યા છે. તો એમના થકી આપણે પણ બ્રહ્મરૂપ થઈ જઈએ અને આને આ દેહ કરીને બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવામાં બેસી જઈએ. એવું બધાએ આપણે કરવાનું. પણ વિચાર ના કરો કે કાલે કરશું. ઉધારાની વાત નહીં. આજે રોકડાને કાલે આપણે લખીએ છીએ ને, શેના ઉપર લખીએ? દુકાન ઉપર લખે ચલો વેપારી, કોઈ આજે રોકડા આપી જાઓ, કાલે ઉધાર. તો બીદાડે આવે તારે કે તમે લખ્યું હતું ને કાલે ઉધાર, તો આજે ઉધાર આપો. કે ના લખ, વાંચી લે, પહેલું બોર્ડ વાંચી લે કે આજે રોકડા કાલે ઉધાર છે, કાલે આવજે પછી પાછો. અને કાલે આવે તો પણ પેલું બોર્ડ તો એનું એ હોય. એમને આપણે પણ આજે રોકડા અને કાલેની વાત જવા દેવી. આજે આજે જ ભજન કરી લેવું. આજે અમનો ને અમનો, આજ ભાઈ અત્યારે અમનો જ, ઘડી વાગી વળી નહીં. એટલે સ્વાઈ કંઈ કોઈ વાત વિલંબમાં કરવી નહીં. એ આળસ છે કે કલાક પછી કરશું, એ પણ આળસ છે. કલાક પછીની વાત નહીં. આપણે બરાબર રીતનું કામ જે છે એ ચોક્કસ કરી જ લેવું. દરરોજનું દરરોજ બરાબર પકડી લેવું. એમ ભજનનું પણ એક નિયમિત રીતે આપણું તંત્ર થવું જોઈએ કે સવારે ઉઠીને મારે આ કરવું છે, પછી આ કરવું છે, બપોરે આ કરવું છે, સાંજે. એ બધું બધા કાર્યક્રમ પ્રમાણે, એટલે નાવાના, ધોવાના, ખાવાના, ધંધાના બધાય કાર્યક્રમની અંદર આ કાર્યક્રમ એવો ગોઠવી દે, વણાઈ જાય એટલે વ્યવહારનું કામ થાય અને ભગવાનનું કામ પણ થાય. બે વસ્તુ જોડે થઈ જાય. અને આ દેહે કરીને પ્રમાણ કરવાનું છે. અને એવું જો બધા ભક્તો થઈ ગયા આગળ, અમરીશ રાજા, જનક રાજા, બધા ઘણા મોટા રાજાઓ રાજ્ય કર્યું છે અને આ પણ કર્યું છે. એમને કોઈ વાંધો નથી આવ્યો. પર્વતભાઈજીના આપણી બધી વાતો છે, દાદા ખતરની વાતો છે, શિવલાલ શેઠની વાતો છે, બધું ઘણા ભક્તો કરે છે. અને સાતસીમાના વખતમાં કર્યું છે, જોગીમાના વખતમાં ભક્તોએ કર્યું છે. આજે પણ ભક્તો ઘણા એવા કરી રહ્યા છે કે પોતાનું બેય કામ કરે છે અને કોઈને વાંધો આવતો. એટલે સ્વામી કહે છે આપણે ધ્યાન પણ રાખવાનું કે આ કામ મુખ્ય છે, આ ગૌણ છે, આ કદાચ ના થયું તો કાલે થશે, એનો વાંધો નહીં. અને સ્વામીએ કહ્યું કે આપણે
વ્યવહાર માર્ગ છે એમાં જરા મોડું થાય તો વાંધો નહીં, પણ મોક્ષનું કામ છે જલ્દી કરવું. વ્યવહાર માર્ગની અંદર બેને પૂછવું પડે, પાંચને પૂછવું પડે, સલાહ સૂચન લેવું પડે. 5 દાડા મોડું થાય તો વાંધો નહીં. કરોડોની ફેક્ટરી નાખવી છે અને મારે કેટલું આયોજન કરીએ, કેટલી બધી સલાહ સૂચન કરીએ, પ્લાનિંગ કરીએ, બીજું કરીએ, આનું અપડાઉન થશે, શું થશે, માર્કેટ કેવું છે, કેમ છે, શું છે, ક્યાંથી પૈસા લાવશું, એમ 5 જણને પૂછીએ કોઈ આમાં તો કે બહુ સારું છે ને તમે કરો, માર્કેટ સારું છે ને કામ સારું ચાલશે. એમ મહિનો મોડું થાય તો વાંધો નહીં, એમાં સારું થાય. વ્યવહારના માર્ગમાં વિલંબ થાય એનો વાંધો નહીં. અને 5ની સલાહ લઈને કરવું. પણ સ્વાય કે ધર્મના કામમાં કોઈની સલાહ નહીં અને મોડું કરવું પણ નહીં. ધર્મનું કામ તત્કાળ કરવું. કે એની અંદર પૂછવા જઈએ તો પછી આપણે કહીએ ના આમ ન કરવા જેવું નથી, મંદિરમાં કંઈ નહીં, સ્વામી તો આવ્યા છે પણ આપણે હજુ રોકાવાના છે, 19 તારીખ સુધી રોકાવાના છે, તમે શું કાં ચિંતા કરો છો, ટાઈમ મળે ત્યારે જઈશું. હા, ટાઈમ પછી મળ્યો કે ના મળ્યો ડફ લઈને ચાલ્યા ગયા, કંઈ ખબર પડે છે? જોગી મહારાજ મોંબાસા પધાર્યા અને એક જોશી સાહેબ હતા, બહુ સારા આગળ પડતા ત્યાંના મોંબાસાની અંદર પ્રતિષ્ઠિત માણસ હતા અને બહુ વેપારી દ્રષ્ટિને બધા ઉદ્યોગ આગળ પડતા. પણ આપણા સિટી સાહેબ, આપણા સત્સંગી, એમના મિત્ર. એટલે જોગી મહારાજ ત્યાં મોંબાસા પ્રતિષ્ઠા વખત કે પ્રસંગે પધાર્યા અને ત્યાં રહેવાના હતા 10-15 દિવસ રહ્યા. પેલા સ્વીટી સાહેબ દરરોજ કે સાહેબ તમે દર્શન આવો, બહુ મોટા પુરુષ છે, તમારું કામ થઈ જાય, દર્શન કરવા યોગ્ય છે, એમના આશીર્વાદ લો, તમે સર્વ પ્રકારે સુખ થાય, તમારું કલ્યાણ. સિટી સાહેબ તો બહુ મહિમાવાળા, તો એ ખૂબ સારી વાત કરે. પેલા કે હું આવીશ, ફરી બીજે દાડે પાછા કે ત્રીજે દાડે કે એમ કરતાં કરતાં આમ સ્વામી નીકળવાનો 1 દિવસ 2 દિવસ રહ્યું. એટલે પેલા કહું સાહેબ તમે આવો, સ્વામી એક કાલે પરમદી વયા જ છે અને તમને આશીર્વાદ મારે અપાવવા છે ને તમને આ બધું કામ બહુ સારું પરોપકારનો કરો છો એટલે વધારે બળ મળી જાય. પેલો કે સારું આવું, કાલે સવારે આવીશ. ચોક્કસ કે ચોક્કસ આવી. સ્વામી પછી એ પ્રમાણે થયું. રાત્રે કે જોશી સાહેબ સૂતા, એટલે સૂતા પછી ઉઠ્યા જ નહીં, દર્શન થયા નહીં એને ઉઠ્યા જ નહીં. કહો આમ રહી જવાય, આપણે જેને કાલ જઈશું, પરમ જઈશું, 10-15 દાડા સ્વામી રહ્યા પણ ટાઈમ ન મળ્યો, આ કામ કરવું, ફલાણું કામ, આ ઓફિસનું બે થશે, ઓફિસો ચાલશે ને બધુંય ચાલશે, પણ એ બધી કંઈક રહી અને કદાચ રહી જાય તો પાછળ કરશે કે નહીં, ભૂપેન કરશે કે નહીં, બધું જ કરશે, સંભાળી લેશે. આપણે અમથી ખોટી ચિંતા રહે કે મારા પછી કોણ કરશે. અરે છે તૈયાર જ કરનારા, કંઈ વાંધો નહીં આવે. નહીં આવે તો પછી તમારા ભાઈઓ કરશે, ભાઈઓ નહીં આવે તો સમાજ કરશે, સમાજ નહીં તો સરકાર તો છે જ. તમારું બધું ઓજણી સંભાળી લે છે કે મારું છે મિલકત, બસ સરકાર સંભાળી લે છે. એટલે એ બધું સાંઈ કે કરનારા મળશે પણ મોક્ષનું કામ કોઈ કરશે. જે ખાય તેની ભૂખ જાય, જે પાણી પીવે એની પ્યાસ જાય, બીજા પીવે ને આપણી ભૂખ જાય નહીં, બીજો પાણી પીવે ને આપણી પ્યાસ જાય નહીં, બીજો ખાઈને આપણી ભૂખ. એટલે આ જાતે જ કરવું પડે. એટલે આ ભજનનું કામ છે, મોક્ષનું કામ છે જાતે, એટલે એ આપણે કરી લેવું. પછી બીજું વહેવાનું થોડું વહેલું કરવું ધ્યાન રાખીને, પણ કદાચ રહી જાય તો પછી પાછળથી ચિંતા નથી, એના કરનારા મળી જાય છે. એટલે ધર્મનું કામ તત્કાળ. એટલે સ્વામી આપણને સમજાવે છે, નારાયણદાસે કહ્યું કે કાલે શું થશે એનો ખબર નથી, માટે સ્વામી એક વાત કરીને સમજાવે છે કે જાજી આવડતા એ પણ બહુ ભૂંડું છે. કેટલાક કહે છે કે હું 100 વર્ષ જીવું, 100 વર્ષ જીવું, મને આશીર્વાદ આપો 100 વર્ષ જીવું. કેટલાકને એવું જીવવાની બહુ જિજ્ઞાસ, જી વિશા, જી વિશા એમ. એટલે ઘણું લાંબુ છાવાની જી લાંબી કરે છે, પણ એને જીવીને શું કરવાનું છે? કાગડો 150 વર્ષ જીવે છે. કેટલું જીવે પ્રાણા? 150 વર્ષ કાગડો જીવે, એટલે એનો આવડતા કેટલો લાંબો કહેવાય. પણ એ કાગડો 150 વર્ષ જીવો એનો કંઈ આવડતા ખરો? એને કંઈ એનાથી કામ થયું ખરું? એનાથી કંઈ મોક્ષનું કામ થયું? કોઈનું પરોપકારનું થયું? ભગવાનનું નામ લેવું? કા કરે માથો એ પથ્થરો મારવાનું મન થાય. તારો ભજનમાં વિઘન કરે છે. એટલે કા કરીને જો ભગવાનનું નામ એ લેવો તો કશું થતું નથી. અને પાછો પેલું શું ચાંદા ઉપર બેસે, મૌસને ચૂથે, એનો ધંધો એ જાતનો. 150 વર્ષ જીવો એટલે એની કોઈ મહત્તા નથી. એટલે એવું છે, જાણવા છે 1000 વર્ષ જીવે છે, જાણવા છે 1000 વર્ષ, પણ એનું શું? એટલે કહેવાનું શું છે કે એમ લાંબો આવડતા જીવે એમ નથી, પણ કેવું જીવન જીવ્યા એ છે. થોડું જીવન જીવ્યા પણ કેવું જીવન જીવ્યા એની અગત્યા છે. લાંબુ જીવન જીવ્યા પણ સારું જીવન ન જીવ્યા તો નકામું છે. એમ જાજી આવડતા કેટલાકને થાય બહુ મળે તો સારું, આ કરતો જો, પણ બેમુખને ભગવાન ભજી લે,
પછી ભગવાનની ઈચ્છા પ્રમાણે આપણો આવડદાશ એટલો લાંબા છે, નહીં હોય તો આપણું કામ પૂરું થઈ જાય. પણ માણસને જાજી જીવવાની પણ ઈચ્છા છે, એટલે એ પણ એક ખોટું છે. આપણે જાજુ જીવવું અને આ જીવીને શું સારું લાગે છે ખરું? કંટાળો ચડી ગયો છે કે આ દુનિયામાં રહેવા જેવું જ નથી. મહાદુઃખનો પંડાળ છે કે નહીં? કંઈક જાતના દુઃખો બીજું ત્રીજું છે. એટલે આપણે ભગવાન ભજી લેવા સારી વાત છે. એટલે અહીંયા કે જાજી આવડતા એ પણ બહુ ભૂંડું છે. જો સ્વામી ભૂંડું લખી નાખ્યું. કેટલાક કહે છે બહુ સ્વર્ગ જેવું સુખ લાગતું હોય, પણ ભૂંડું છે. એટલે કોઈ હરખાઈ નહીં આવે તમને. સંસારની અંદર પૈસાવાળાને નહીં આવે અને ફૂટપાથવાળાને નહીં આવે, ઝૂંપડાવાળાને નહીં આવે, બંગલાવાળાને નહીં આવે, કરોડપતિને નહીં આવે, ભિખારીને નહીં આવે. બધાને તમે જુઓ એક સરખી વસ્તુ. તો કંઈક ને કંઈક છે જ. વિવેક સાગર સ્વામી કહે છે ને કે સારામાં સારા મગરના ચામડાના જોડા સરસ ફર્સ્ટ ક્લાસ સીવડાયા હોય, પણ એક ચૂક એટલી જરા ઊંચી રહી ગઈ હોય એ જેને વાગે એને ખબર પડે. એ કરોડપતિને ખબર પડે, પેલા એ ચૂક વાગ્યા જ કરે. તમે ગમે એટલું સારું કરો ને તો એ ચૂક ચાલો એટલે વાગે. એટલે સંસાર એવો છે, એમાં એ ચૂક વાગ્યા જ કરે. કંઈક છોકરાનું મુશ્કેલી, છોકરાની આવી, વહુ નહીં આવી, સાસુઓનો ઝઘડો, ફલાનો ઝઘડો, પૈસાનો ઝઘડો, વેપારી સાથે ઝઘડો, ભાગીદાર સાથે ઝઘડો, સરકાર સાથે ઝઘડો ને ઝઘડો. એ ચૂક ચાલ્યા જ કરે છે. એટલે સ્વામી કે બધાની અંદર ભગવાન ભજી લેવા એ એટલે જાજુ જીવવું એ પણ બહુ અગત્યની વસ્તુ નથી. સારું જીવન જીવવું એ અગત્યની વસ્તુ. ભગવાનનું ભજન કરી આત્મકલ્યાણ કરવું એ સારું. તે મોરે તો 1000 વર્ષનો ખાટલો, સતયુગની અંદર 1,00,000 વર્ષનો આવડતા. કેટલો? 1,00,000 વર્ષ માણસો જીવતા આવ્યો. કેમ જીવતા છે ને કેવી રીતે કરતા છે? 1,00,000 વર્ષ સુધી આપણે તો આટલામાં કંટાળી ગયા. ભગવાન વહેલા ધામમાં જાય સારું, કે આ કંકાસમાંથી ઉઘરીએ સારું, એવું સહેજે કંટાળો. 1,00,000 વર્ષ સુધી માણસો જીવતા. અને જ્યારે મોડા થાય અને મરવાના થાય ત્યારે 1000 વર્ષનો તો ખાટલામાં પડ્યા રહેવાનું. હવે એ પછી છે ને અહીંયા 2 દી મંદવાળા દવાખાનામાં રહેવું હોય તો દુઃખ થાય છે. કરવા મંદાવાળા ક્યાં હોય? તરત હાજર. પેલો તો 1000 વર્ષ સુધી ખાટલામાં પડી રહેતા. અને 100 વર્ષ ડચકો આવે. આજે સ્વામી કહે છે આજે તો ત્રીજે ડચકે અક્ષરધામો. પણ પેલો તો કેટલો 1000 વર્ષનો ખાટલામાં પડ્યો રહે, પાછો 100 વર્ષના ડચકો ચાલ્યા જ કરે. 100 વર્ષ હતી સારું કેમ થાય, પણ ખાવું કેમ, પીવું કેમ, હોવું કેમ, બોલવું કેમ, કેટલો કંટાળો આવી જાય. પણ એટલું બધું હતું એટલે જીવનની અંદર એ 100 ગંધાનો ડચકા ખાય ને ત્યારે જીવ જાય. અને સ્વામી કે આજ કળિયુગમાં કેવું કર્યું કે આ વરદાય થોડો ટપ લઈને જ્ઞાન પછી ત્રીજે ડચકે અક્ષરધામમાં. જો ભગવાનનું ભજન કરે તો નકર ત્રીજે ડગે નરકમાં જાય બધું. તો ભગવાનનો આશરો હોય તો ત્રીજે ડચકે 10 થયું. અમે આમ તો વાત તો સાંભળી હતી, પણ પટવારી, હા પટવારીને બિચારા આપણા પટવારી બહુ સારા હતા મુંબઈ અમદાવાદની અંદર. શું નામ એમનું? પ્રભુદાસ પટવારી. ગાંધીવાદી હતા અને ખૂબ સારા પ્રમાણિક માણસ, ગવર્નર પણ થયેલા હતા અને સામાજિક પ્રવૃત્તિને બધી ખૂબ સારી કરતા. આપણી સાથે કોઈ બેટ એટલે આપણો સમયો ચાલતો. પછી ત્યાં એમને મોડા થયા, પછી પેલા ઘરે લાવ્યા અને ઘરે આવીને એમને થયું કે કોઈ કયું ભાઈ સ્વામી મારે દર્શન કરો. તો હમણાં વાત મળી એટલે અમે પછી ત્યાં એને મળવા માટે ગયા કે ભાઈ આવા પથારી પછી ઘરે જ હતા. હવે અમે ગયા ત્યાં અને બરાબર ત્યાં એ જોયું, વાતચીત કરી, આશીર્વાદ આપ્યા, પુષ્પનો હાર ફેરવ્યો, ચાંદલો કર્યો, આ કર્યું. હવે અમે ઊભા છે અને 1, 2 ને 3 ડચકે ચાલ્યા ગયા. ફટ લઈને જતા રહે કહો. એટલે કહેવાનું છે કે આમ ત્રીજે ડચકે અક્ષરધામનો છે એવું અહીંયા. એટલે સ્વામી કહે છે 1000 વર્ષનો ખાટલો, 100 વર્ષનો ડચકો. આ તો ભગવાને અનુગ્રહ કર્યો છે. શું કહે છે? ભગવાને કેટલો બધો અનુગ્રહ કર્યો છે કે આપણે આવો સત્સંગ મળ્યો. આવા ભગવાન શ્રીજી મહારાજ મળ્યા. ફરી એ ઓળખાયા. એમના આપણે ઓળખાયા ન હોત, આપણો દેહ હોય ને એ ના હોત તોય ના થાય. આપણો દેહ છે એવા સત્પુરુષ જોગી મહારાજ મળ્યા. એ મોટો જોગી મહારાજ આપણે ભગવાનનો આશરો કરે એ પણ મોટી વસ્તુ. અનુગ્રહ ભગવાનનો થયો ત્યારે. ભગવાનના અનુગ્રહ સિવાય સંબંધ નથી થતો. તો આપણે એટલા બધા ભાગ્યશાળી છે. કહે છે જોગીભાઈ કહે ભાગ્યશાળી બીજાને માનો એ જ ભૂલ છે. આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી કે ભગવાનને સંતનો યોગ થયો. આવો સત્સંગ મળ્યો છે એ સ્વામી કહે છે મોટામાં મોટો લાભ આપણને થયો છે. એનો આનંદ લેવાની વસ્તુ છે કે આ હું ભિખારી છું, ભિખારી નથી. આજ તો આપણે મોટો લાભ થઈ ગયો છે. તો સ્વામી કહે છે કે પોતાને આ પ્રમાણે અપૂર્ણ પણ ન માનતા ભગવાન સંત મળ્યા છે. પૂર્ણ કામ માનીને ઉત્સાહના આનંદ હતો. ભગવાને અનુગ્રહ કર્યો છે. તે થોડા કાળમાં મોટું કામ સાધી લેવું. કેટલું? થોડા કામમાં બસ એવું સરસ કામ કરી લેવું. 25 કરોડનો સોદો થઈ ગયો, પતી ગયું, જિંદગીનું કામ થઈ ગયું. કેમ રાણા?
પછી થોડામાં જાજુ થઈ ગયું કે ના થયું, એ ભજન કર્યા જ કરીએ. એટલે સ્વામી કે આપણે થોડામાં શું કે ભજન કરી લઈએ બસ, એ મોટામાં મોટું કામ થયું. થોડામાં જાજો, થોડામાં વધારે લાભ, ઓછા નફે જાજો વેપાર થાય કે નહીં. અને જાજો નફો લેવા જાય તો ઓછો વેપાર થાય ને ખોટ જાય મોટી જતી. એટલે અહીંયા આગળ કહે છે થોડા કાળમાં, એટલે આપણું આપણે 25-50 વર્ષ વિચારનો છે, એમાં આપણે કામ સાધી લેવું છે. શું કામ કે આત્મકલ્યાણનું ને ભગવાનના ધામમાં પોગાય તેમ કરવું છે. ક્યાં પૂગવું છે? ભગવાનના ધામમાં. આ વિચાર એક નક્કી રાખવાનો છે બસ, કે થોડામાં સાધી લેવાનું, ભગવાનનું ભજન કરી અને ભગવાનના ધામમાં પૂગાય એવો જ વિચાર, એવા સંકલ્પો, એવું આયોજન આપણે કરવું. બધું આયોજન થાય છે, એની સાથે સાથે આયોજન કરવું કે આપણે આ બધું તો મૂકીને જવું છે, પણ ત્યાંનું પણ ભેગું તૈયારી કરવી છે. તો ભગવાનના ધામમાં પૂગાય. જ્યાં અખાત્રીજના વાત જોવા નહીં. આપણે અખાત્રીજના વાત જોવાના નહીં. જોવા છે કોઈ? જોયા ના? ધર્મસુદ દરરોજ જોતો હશે. તમારે નહીં જોયા? કેમ? તમારે વાયરા જોવા, ખેતીવાડી હોય ને જો હે? ખેતી ના રહી ગઈ છે એટલે જતી રહી. તો સારું છે, સુખ્યા ત્યાં. એટલે ખેડૂત લોકો અખાત્રીજના વાય જોઈએ. અખાત્રીજ છે ને તીજને દિવસે વાયરો કઈ જાતનો વાય છે એના ઉપર આખું વરસ કેવું જશે એ એને ખ્યાલ આવે. એટલે એ ઉપર બધું કામ ચાલે. વેપારી પણ અખાત્રીજનો વા જો કે આ વખતે અખાત્રીજ છે ને પાક સારામાં સારો થશે અને આ અનાજ વધારે પાક છે, એટલે પહેલેથી સંગ્રહ કરવાની બધી એની તૈયારી થાય, આયોજન બધું થાય. એટલે અખાત્રીજના વાત હવે અમારે શું જોવાના? અમારે તો ત્યારમ ત્યારા આવે છે, ત્યારમ ત્યારા કહેવાય ને. હવે એ બધું આપણે ભગવાનની દયાથી બપોરે થાળ થાય છે, હરે નારાયણ થઈને બેન પત્તા લઈને બેન વહીએ. એટલે અમે આ જોઈએ કે ના જોઈએ એમાં કંઈક ફેર પડે છે? હવે પછી અમે જોઈએ કે અખાત્રીજનો વાસ હોય, ભાઈ તું શું કાજુ ભજન કરીને તારે શું કરો, તારે કરવાનું છે એમ. આપણે ભગવાનના ભક્ત થયા છે, ભગવાન આપણે ભજીશું તો આપણે પણ સારું જ થવાનું છે. બસ એ અખાત્રીજનો વાયરો આવી ગયો. ભગવાન ભજે છે એને અખાત્રીજનો વાયરો જુએ કે ના જુએ, ભગવાન એનું સમૂહ જ કરે છે. એટલે આપણે ભગવાનના ભક્ત થયા, ભગવાનના આશ્રિત થયા, ભગવાનના સંત થયા, પછી આપણે એ અખાત્રીજનો વાયરો જોયો કે ના જોયો, પણ આપણું સમૂહ ભગવાન કરનારા છે. એટલે સ્વામી કે અખાત્રીજના વાત જોવા નહીં. પાંચમની વીજળી જોઈ નહીં. બાકી ખેડૂત લોકોના વેપાર બધા પાંચમની વીજળી પણ એ વેપાર ધંધા ઉપર અષાઢી સુધી પાંચમ. આ પેલું અખાત એટલે વૈશાખ મહિનો થયો, આ એના પછીનો મહિનો અષાઢ સુધી પાંચમ. હવે એની વીજળી જોઈએ, જો વીજળી બરાબર થાય તો વરસ સારું આવે. કે વીજળી કઈ પાણીમાં જોવાની, કોરી જોવાની? ખેડૂત હે પાણીવાળી જોવાની. મેં પાછું પાણી દેખાય એવું એટલે શું વરસાદ પડે થોડોક એને વરસે તે દાડે વીજળી થાય અને થોડો વરસાદ વરસે તો એ વરસ સારામાં સારું જાય. એટલે આ પહેલાંની વાત હતી. અત્યારે તો બધું આખું વાતાવરણ ફરી ગયું છે, પર્યાવરણ બધું બગડી ગયું છે ને, એટલે પેલું ઓજર તૂટી ગયું છે. એટલે ગરમી ત્યાં ઠંડી ને ઠંડી ત્યાં ગરમી. આપણા દેશમાં એ બધું ઋતુઓ બદલાઈ ગઈ છે. ઠંડી વધારે પડે, કંઈ ગરમી વધારે પડે, કંઈ વરસાદ આગો પાછો થાય. અત્યાર સુધી વરસાદ વરસ્યો કંઈ હોય લોકો ખેડૂત આ ઓજલ ઓડ ઓર્ડર આ એ બધું આગું પાછું થઈ ગયું છે. એટલે કહેવાનું શું છે કે એને લઈને આપણે આમ લંડનમાં લ્યો, અમને આ વખત ગયા તો અત્યારે તો ખૂબ ઠંડી હોય, રહેવાય એવું ના હોય તો પણ તડકો નહીં કરતો. એટલે અમુક ઋતુ વાતાવરણ થયું. હમણાં નૈરોબી ગયા તો ત્યાં વરસાદનો કામ છે, તડકો પડતો હતો. એટલે બધે બધું થઈ ગયું છે, કારણ કે માણસો એવા થયા છે. એટલે બધું આઘું પાછું થઈ ગયું છે. કારણ કે બહુ પ્રદૂષણ બહુ વધી ગયા ને, અતિશય પ્રદૂષણ વધ્યા છે. પ્રદૂષણનો પાર નહીં એટલું છે. સવારે અમદાવાદમાં તમે સૂઈ રહો અને સવારે ઉઠો તો કેટલીક તારા પર મસી ચડી ગઈ હોય. પેલી શું મસી એટલે મોડું કારું થઈ ગયું ને, પથારીની અંદર કેટલું પડ્યું હોય બધું. એટલે આવું બધું પ્રદૂષણ કેટલું, પાણીનું પ્રદૂષણ, પેટ્રોલ કેટલું, મોટરો કેટલી, ફલાણું કેટલું, ઢીકનું કેટલું, અનેક જાત. એટલે પાણીનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ, એમાં બધું આવું જ કંટાળારૂપ છે. એટલે એ એક સમય કહે છે વીજળી પણ જોઈ નહીં, એક ભગવાનનું સુખ છે બસ, બીજું કાંઈ સુખ જગતમાં નથી. આટલો નિશ્ચય કરી ભગવાનનો આશરો રાખી અને ભજન કરી લેવું. કાલે કેવી વખત છે એનો વિચાર ન કરો, વાયરા જોવા નહીં. આપણે તો અત્યારેથી જ ભજન એવું કરી લેવું કે સુખ્યા થવાય. સહજાન